આપણે બેનને મળવા શું લેવા જોઈએ? આપણે બેન અંદર આવો, બહારથી અંદર આવો. બેન બહાર આવો. બેન બહાર આવો. अरे मैडम ने हमारे रिक्वेस्ट है कि તમે બહાર આવો મેડમ, અમારે તમારે દર્શન કરવા છેલ્લા 15 દિવસથી રાજગીર હડિયોલ રોડની સંપૂર્ણ લાઇટ દિવસમાં 5-5 કલાકનો કાપ આપે છે. એ વિચારતા નથી કે અહીંયા નાના બાળકો હશે, કાર્ડિયાક પેશન્ટ હશે. મારા ઘરમાં ખુદના કાર્ડિયાક પેશન્ટ છે, સોસાયટીમાં ઘણા. કેટલી વાર રિક્વેસ્ટ કરી તો બી એ સાંભળતા નથી. કંઈ કહેવામાં આવતું નથી કે એમનો ફોન એવરી ટાઈમ એંગેજ આવે છે અને જીઈબીમાં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી. એ વ્યક્તિ તરીકે રોંગ પર્સન છે. ફોન કરતા તમને શું જવાબ મળે છે? કોઈ જવાબ મળતો જ નથી. અત્યાર સુધીમાં ક્યારેય કોઈ જવાબ મળ્યો જ નથી અને જવાબ મળે તો એ ઉદ્ધતાઈથી જ મળે છે કે બેન આવી જશે, તમારે જે થાય એ કરી લો. એટલે આજે અમે કરવા માટે આવ્યા છીએ કે જુઓ અમારાથી આ થાય છે અને અમે આ કરી દઈશું. પણ જો એમને પંખા ચાલુ રાખે છે, હકીકતથી અમારા ત્યાં લાઇટ નથી અને 500 જણનું ટોળું છે તો એમને લાઇટ વચ્ચે રહેવાનો કોઈ અધિકાર નહીં. એટલે આ ટ્યુબલાઇટે ફોડી નાખવાની ને આપણે પંખા બંધ કરી દેવાના. બરાબર? શું નામ બેન તમારું? અવનીબેન દિનેશ કુમાર રાવલ. તમે શાંતિથી વાત કરો. તમે કેમ બોલે છે એ રીતે? શાંતિથી વાત કરો. એ ન કોને પેલા બધાને કહું છું. હા તો પછી સંવાદથી આ બોલો છો. આટલી વાર તમારી વાતો ભરવાની હોય છે ને. એટલે પણ અમારું મૂલ્ય કોઈ હાથ નહીં. આ ફોન પર તમને કીધું શાંતિથી તમે વાત કરો, બધું સાંભળવા તૈયાર છો. તમે ઉતાવળ ના કરો, શાંતિથી બોલો. જે હોય પ્રશ્ન. શનિવારે આપણે લાઈટ ગઈ તો કેમ ગઈ ભાઈ? શટડાઉન હતું. તો શટડાઉન હોય તો લાઈટ તમે કોલ રિસીવ નથી કરતા, તમે કઈ જ કરતા નથી. કોને ના કરો બે? શું